હવે વાત સુરતની કરીએ। સુરત શહેરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો। કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો હતો આ બોગસ તબીબ કે જે પકડાઈ ગયો। એકેસી નામના બોગસ તબીબની ધરપકડ કરી લેવાઈ। પોલીસે ક્લિનિક પર જઈ તબીબનો વરઘોડો કાઢ્યો। સુરત આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શખ્સ પાસે કોઈ પણ પ્રકારનું MBBS સર્ટિફિકેટ પણ નથી। ટીવી9ને સવાલ પૂછતા શખ્સે આ સ્વીકાર પણ કર્યો। તબીબની કોઈ પણ પ્રકારની ડિગ્રી નહીં હોવાનો સ્વીકાર કરાયો। દર્દીઓને દવા આપીને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા। આ શખ્સ અગાઉ વર્ષ 2008માં પણ ઝડપાયો હતો। પોલીસે ક્લિનિક પર જઈ વધુ તપાસ હાલ તો હાથ ધરી છે। સુરત શહેરની અંદર નકલી ડોક્ટરો પકડાવવાનો જે સિલસિલો છે તે યથાવત છે। સૌપ્રથમ જે પાંડેસરા વિસ્તારની અંદર સૌથી મોટા પ્રમાણમાં જે ડોક્ટર પકડાયા હતા અને ત્યારબાદ આજે કાપોદ્રા વિસ્તારની અંદર કાપોદ્રા પોલીસે માહિતીના આધારે જે ડુપ્લિકેટ ડોક્ટર KAC નામના જે વ્યક્તિ છે તે કાપોદ્રા વિસ્તારની અંદર જે કિરણ ક્લિનિક નામ જે ચલાવતો હતો અને તેને જે તપાસ કરતા જે ઝડપી પાડવામાં આવ્યો છે અને અત્યારે જોઈ શકાય છે કે આરોપી છે તેને કાપોદ્રા પોલીસ દ્વારા ઝડપી પાડ્યો છે અને જે હોસ્પિટલ જે વિસ્તારની અંદર ચલાવવામાં આવતા હતા તે વિસ્તારની અંદર પોલીસે તેને લઈ જઈ અને જે તપાસ કરવામાં આવી છે સ્થળ તપાસ છે તે કરવામાં આવી રહી છે। મેડિકલ અધિકારીઓ છે તેમને સાથે રાખવામાં આવી રહી છે। ઘણા સમયથી આ જે ડૉક્ટર છે તે ક્લિનિક ચલાવતો હતો અને લોકોને જે દવાઓ છે તે આપતો હતો। જે ડૉક્ટર સાથે જ વાત કરીશું। कितना समय थी क्लिनिक चलाता था? 15 साल हुआ। 15 साल तो आपके पास कोई डिग्री बिग्री है? नहीं, उत्तर प्रदेश का था हमारे पास। उत्तर प्रदेश का। हाँ जी, हाँ DEMS है। अगाउ आपका केस हुआ है? हाँ, 2003 में हुआ था, 2003-4 में। फिर भी आप चला रहे थे? हाँ जी, फिर भी चला रहे थे। आप लोगों के साथ क्या कर रहे थे? दवा आपके पास डिग्री नहीं है तो दवा दे रहे थे सबको? आप जांच किस तरह से करते लोगों का? जांच किस तरह करते? जैसे कोई बीमारी बंदा आता है बीमारी पे बीमारी सिंपल से बीमारी में चलता था ट्रीटमेंट, साधारण सा। बिना डिग्री चला रहे थे? हाँ। है? तो आपको पता है कितनी बेदरकारी है आपकी? लोगों का जीव जोखिम में है। मैंने सही कह रहे हैं। किसके पास डिग्री ली थी आपने? वो तो मैं उत्तर प्रदेश से लखनऊ से लाया था। एसएस भाई पकड़ा नहीं गया? नहीं नहीं नहीं, कितने में ली थी आपने? वो तो मैं वहाँ पढ़ा था। कितने 2 साल पढ़ा था, मैंने लिया नहीं था, पढ़ा था। જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે આ જે ડોક્ટર છે તેને આજે ધરપકડ કરવામાં આવી છે। સાહેબ, કઈ રીતે અત્યારે કાર્યવાહી છે? કાર્યવાહી અત્યારે ડૉક્ટર વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ શરૂ છે। અને સ્થળ તપાસ કરવામાં આવી રહી છે? આ સ્થળ તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે શું છે, કઈ રીતે ધરપકડ કરી, શું છે? ધરપકડ કરવામાં આવેલી છે। એક જાગૃત નાગરિકે જાણ કરેલી અને એ આધારે અમે ગુનો દાખલ કર્યો હતો અને ગુનો દાખલ કર્યા પછી અત્યારે પંચનામું કરી અને આગળની કાર્યવાહી શરૂ કરેલી છે। જોઈ શકાય તે પ્રમાણે પોલીસે હાલમાં જે ડોક્ટર છે તેની ધરપકડ કરી છે અને અગાઉ 2008ની અંદર પણ આ ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। ફરીથી આ ડોક્ટરે આજે કાપોદ્રા વિસ્તારની અંદર જે ક્લિનિક છે તે શરૂ કર્યો હતો। મહત્વની વસ્તુ એ છે આરોગ્ય વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો અનેક આવા જે ડુપ્લિકેટ ડોક્ટરો છે તે સામે આવી શકે છે, કારણ કે લોકોના જીવના સાથે આ જે ચેડા કરતા હોય તે રીતના જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।